ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીમાં સૌથી પહેલા વાત કરીશું નેપાળમાં હોનાર જ છે, પરંતુ ચિંતાના વાદળો ઘેરાયા છે ગુજરાતમાં। નેપાળમાં લાપતા બનેલા ગુજરાતીઓની સંખ્યા હવે 24 પર પહોંચી છે અને અત્યાર સુધીમાં 24 લોકો લાપતા થયાના અહેવાલ સામે આવ્યા। ગુજરાતના અલગ અલગ જિલ્લાના લોકો લાપતા હોય તે સમાચાર। અમદાવાદના 2, સુરતના પણ હાલ અને સાથે જ મુંબઈ રહેતા એક નાગરિક ગુમ છે। રાજકોટ, અમરેલી તેમજ વલસાડના એક વ્યક્તિ લાપતા છે। 14 અમેરિકન સિટીઝન છે અને 4 કેનેડિયન સિટીઝન લાપતા હોવાની અત્યારે માહિતી સામે આવી છે। 2 ન્યૂઝીલેન્ડના અને 1 ઓસ્ટ્રેલિયન સિટીઝન પણ ગુમ થયા હોય તે માહિતી એસસીઓસી દ્વારા નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓની યાદી જાહેર કરવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતીઓના એ યાત્રિકો હવે મુશ્કેલીમાં મુકાયા। એસસીઓસીની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 24 યાત્રાળુઓ ગુમ થયા અને તેમનો સંપર્ક થઈ શક્યો નથી। અમદાવાદના 2, રાજકોટ, અમરેલી તેમજ વલસાડના 1 અને મૂળ સુરતના પણ હાલ અને મુંબઈ રહેતા એક નાગરિક ગુમ છે। મૂળ ગુજરાતના પરંતુ અમેરિકન સિટીઝન હોય તેવા 14 લોકો લાપતા છે, જ્યારે 4 કેનેડિયન સિટીઝન અને 2 ન્યૂઝીલેન્ડના સિટીઝન છે। 1 ઓસ્ટ્રેલિયન સિટીઝનનો પણ કોઈ અત્યારે સંપર્ક ન થઈ શકતા તેઓ લાપતા હોવાનું અત્યારે માહિતી મળી છે અને કુલ ગુજરાતીઓનો આંકડો 24 પર પહોંચ્યો છે।